હેલો નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત જીકે ગુરુ પર આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, પોલીસનું અત્યારે જે ગ્રાઉન્ડ જે છે રનિંગ પરીક્ષાની રનિંગ જે છે એની પરીક્ષા ચાલી રહી છે, મતલબ કે ફિઝિકલ ટેસ્ટ ચાલી રહી છે. તો એની અંદર આજના રોજ એટલે કે 10 જાન્યુઆરી 2025ના રોજ તમામ ગ્રાઉન્ડ ખાતે કેટલા લોકો ગ્રાઉન્ડ કમ્પ્લીટ કર્યું છે વગેરેના રિવ્યૂ જે છે આપણી આ યુટ્યુબ ચેનલની અંદર જોવાના છે. આપણે ઓથેન્ટિક માહિતીના આધારે જે લોકોએ અહીંયા ગયા હોય એની જે આપણને માહિતી મળી છે અલગ અલગ ચેનલો દ્વારા વગેરે દ્વારા, તો એના આધારે આપણે આ વિડીયો બનાવવાની કોશિશ કરી છે. ઓકે, તમારા કોઈ ડાઉટ હોય તો કોમેન્ટની અંદર જરૂર બતાવજો. વિડીયો સારો લાગે તો લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરી શકો છો. આપણને મળતી માહિતી મુજબ જૂનાગઢની અંદર આજની તારીખે આપણે વાત કરીએ તો 6 વાગ્યા આસપાસ જે છે દોડાવવાનું ચાલુ કરવામાં આવ્યું હતું અને એમાં 200 વિદ્યાર્થીઓને દોડાવવામાં આવ્યા હતા અને એમાં આઈ થિંક 120 જેટલા વિદ્યાર્થીઓ જે છે એ જૂનાગઢના ગ્રાઉન્ડની અંદર પાસ થયા છે એવો આજનો આપણને આંકડો મળી આવ્યો છે. ત્યારબાદ આપણે અમદાવાદ SRPF 2 ગ્રાઉન્ડની જો આપણે વાત કરીએ તો એમાં ફર્સ્ટ રાઉન્ડ જે છે એ 5:23 શરૂ થઈ ગયો હતો અને એની અંદર 200માંથી 124 જેટલા વિદ્યાર્થીઓ જે છે એ અરાઉન્ડ એમાં ક્વોલિફાય થયા હતા અને ગ્રાઉન્ડ બહુ સારું છે એવું વિદ્યાર્થીનું કહેવું છે. સ્ટાફ પણ સારો છે એવા રિવ્યૂ મળેલા છે અને એમાં પહેલો રાઉન્ડ જે છે એ કંઈક 6:45 બહાર પણ આવી ગયા હતા. પહેલા રાઉન્ડવાળા 5:23 ચાલુ થયું હતું ને 6:45 સમથિંગ બહાર આવી ગયા હતા એવા રિવ્યૂ મળેલા છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો કે મહેસાણાની અંદર વાત કરીએ તો બીજા રાઉન્ડમાં ટોટલ 200માંથી 83 લોકો પાસ થયા હતા. એમાં પણ સ્ટાફ જે છે બહુ સપોર્ટ કરે છે. ઓકે, એવું મળતી માહિતી મુજબ જાણવા મળ્યું છે કે મહેસાણામાં જે બીજો રાઉન્ડ હતો એમાં 200માંથી 83 લોકો ક્વોલિફાય થયા છે, એટલે કે 200-200ને દોડાવે છે એવો માહિતી મળી છે. ત્યારબાદ હિંમતનગરની આપણે વાત કરીએ તો પહેલા રાઉન્ડમાં 200માંથી 98 લોકો પાસ થયા છે. સ્ટાફ પણ સારો છે, સપોર્ટ કરે છે. બધી જગ્યાએ સ્ટાફ જે છે એ ફૂલ સપોર્ટિવ છે જ એવા વિદ્યાર્થીના રિવ્યૂ આપણને મળેલા છે. ઓકે, હિંમતનગરમાં 200માંથી 98 લોકો પાસ થયા છે ગ્રાઉન્ડમાં. ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તો આજે સેજપુર બોઘા SRP ગ્રાઉન્ડ સ્ટાફ ફૂલ સપોર્ટિવ હતો. એમાંય ફર્સ્ટ રાઉન્ડ જે છે 5:22 સ્ટાર્ટ થઈ ગયેલો અને એમાં લગભગ 100 ને 200માંથી 150 કેન્ડિડેટ પાસ થયા છે એવો રિવ્યૂ આપણને મળેલા છે. ત્યારબાદ ખેડાની વાત કરીએ તો ખેડામાં પણ 200માંથી 80 લોકો એમાં ક્વોલિફાય થયા છે. ખેડા હેડક્વાર્ટરનું ગ્રાઉન્ડ છે ત્યાં. ઓકે, તો આપણને આ રિવ્યૂ મળેલા છે. ઓકે, તો જે આ વિદ્યાર્થીના રિવ્યૂ મળેલા છે એના આધારે આપણે આ વિડીયો બનાવેલો છે. ઓકે, તમે કોઈ લોકો ગયા હોય ગ્રાઉન્ડમાં, તમારે કેવું ગ્રાઉન્ડ રહ્યું તો એ તમે કોમેન્ટની અંદર જરૂર બતાવી શકો છો. થેન્ક યુ.